હું તો એટલું જ કહેવા માંગુ કે તમે જે પણ કરો એ લાજ મર્યાદા રાખીને કરો, મર્યાદામાં રહીને, કે તમારા મા બાપ બી માથું ઊંચું રાખીને કહી શકે કે ના ભાઈ મારી દીકરી છે. તો તમને નડિયાદમાં શું ગમે? કાવતરા કરવા વાળા આજે કરશે ને કાલે કરશે, લીંબુ વાળવા વાળા એક નહીં 17 વાર છે, પણ માથે મારી માં મેલડી નો હાથ હશે ને તો ખાટલા પંચાયત વાળા નો વાળ પણ વાંકો નહીં થાય. વધારે ને વધારે અમારે નાનકાલી જેથી કરીને તમારો વાઈફ બગડે, મતલબ આડો રસ્તો કઈક પકડે. અરે તમે કોપી કરી શકશો પણ બરોબરી નહીં. અરે તમે ગમે તેવું કરશો પણ અમારે ખાટલા પંચાયત જેવું નહીં. તો ભાભી તમારું ફેવરેટ ગુજરાતી એક્ટર કોણ? અત્યારે મારા 2 બાળક છે પણ તો બી શીખ છે. આ ના હોય ને તો મને કઈ નહીં જવા. તમે બે મળ્યા કેવી રીતે? એટલે વસો ગામમાં એક ગુરુ કરીને છોકરો હતો. તો તમારું બાળપણ કેવું રહ્યું? હું તો ખાલી એટલું જ કહેવા માંગીશ કે પોતાનું દિલ કે ને એ જ વસ્તુ કરાય. હવે તો આખા લોકડાઉન માં લૂડો રમ્યા છે. અત્યાર સુધી તમે જે સોશિયલ મીડિયા પર કામ કરો છો એના થકી મહિને તમે કેટલી અર્નિંગ કરો છો? અત્યારે એ રમે મને ઊંઘ આવે. અત્યારથી તમે સોશિયલ મીડિયા થકી શું અચીવમેન્ટ કર્યું છે? ત્યારે શરૂઆતના દિવસમાં જ્યારે હું ગાડી સાફ કરતો ને ત્યારથી મેં વિચાર્યું. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આજની ખાટલા પંચાયતની અંદર. આજની ખાટલા પંચાયતની અંદર આપણી સાથે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર આપણી સાથે છે. નામ છે એમનું ભાવનાબેન અને વિજયસિંહ. આપણી સમક્ષ આજે ખાટલા પંચાયતની અંદર એમની જે સંઘર્ષ સ્ટોરી લઈને આજે આવ્યા છે અને આજે બધી સંઘર્ષ સ્ટોરી એમને જે સ્ટ્રગલ કર્યું છે અને અત્યારે ઇન્ફ્લુએન્સર તરીકે ઉભરી આવ્યા છે અને આપણા ખેડા જિલ્લાનું ગૌરવ કહેવાય. અને સરસ મજાની આજે એમની જોડે ચર્ચાઓ કરીશું. તો શરૂઆત કરે છે આજની ખાટલા પંચાયતની. તો સૌપ્રથમ તો તમારા બંનેનું નામ જણાવો. મારું નામ મૂળ વિજયસિંહ રાજપૂત છે ભાવનાબેન અને હું મૂળ ડેમોલનો છું અને અત્યારે હાલ આણંદ રહું છું. તો ભાઈ પહેલા તો આપણે શરૂઆત કરીએ તો તમારા બાળપણથી શરૂઆત કરીએ, તમારું બંનેના બાળપણ. તો તમારું બાળપણ કેવું રહ્યું? જ્યારે હું નાનો હતો ત્યારે તો વસો ગામમાં રહેતો હતો, મારા મામા ત્યાં રહેતો હતો અને 1 થી 3 ધોરણ હું ત્યાં સુધી જ ભણ્યો. અને જેવા મારા દાદી એક્સપાયર થયા ને ત્યાર પછી હું પપ્પા ને મમ્મી મને અહીંયા વિદ્યાનગર લઈને આવ્યા. એટલે લગભગ ત્યારે હઈશ તો 5-6 વર્ષનો હશે ત્યારે હું વિદ્યાનગરમાં આવ્યો. કેટલા સુધી અભ્યાસ કર્યો? મેં 10 સુધી, 10 અને પ્લસ ITI. ભાભી મેં 8 પાસ અને હું ડાલેજની છું. પછી મારું મેરેજ આમની જોડે. તો તમારું બાળપણ કેવું રહ્યું? મારું બાળપણ તો મારા મમ્મી પપ્પા જોડે જ થયું છે. તો તમારા બાળપણના એવા કોઈ સ્કૂલ ટાઈમના કે એવા ફ્રેન્ડ હશે કે અમે તમને થોડોક ટાઈમ મળ્યા તો તમે તો આમ એવા લાગ્યા રમૂજી કે તમે આમ એક પોઈન્ટ પકડી પાડો તો તમારા ફ્રેન્ડ્સ એવા હતા કે કેવું? ના, એટલે વસો ગામમાં એક ગુરુ કરીને છોકરો હતો. એ વારે ઘડીએ મને બહુ હેરાન કરતો હતો. પણ જ્યારે નાના હોય એટલે વડીલને જ બોલાય, માનો કે કંઈક ઝઘડો બગડો થાય એટલે મારે તો દાદી બહુ હતા, દાદી જ મારા માટે બહુ સારા હતા. એટલે મને કોઈ બી કદે હેરાન કરતી, કંઈક બી થાય સ્કૂલમાં કાં તો ફરિયામાં કાં તો ગામમાં કોઈ બી જગ્યાએ, એટલે હું ગમે તે ખવડામાં રહીને બહાર ખાલી બાને બૂમાડું, બા લે એટલે મારી બા લઈને ખોટી લઈને આવે કાં તો ગમે તે લઈને આવે અને કોઈ બી મારતું હોય ને એટલે એને ભગાડે. એટલે મારે બા મારા માટે બહુ સારા હતા પણ બા જેવા એક્સપર્ટ થઈ ગયા ને મારે સહન ના થયું. એટલે પપ્પા એમને ફોન કર્યો કે મારે હવે કઈ વિદ્યાનગર આવું છે. બાકી જો બા હોત તો હું અભ્યાસ ને બધું ત્યાં જ વસૂત કરત. વિડીયો બનાવવો કેમ પસંદ કર્યું? કારણ કે બીજી બધી તમે ITI કરી છે તો બીજી બધી બહુ બધી ફિલ્ડ હતી. હા, એટલે એની અંદર એવું છે કે હું ખાલી મોજ ખાતર વિડીયો બનાવતો હતો કે બધું જોઉં પબ્લિક નું કે આ બધા વિડીયો બનાવે છે તો જેથી કરીને ચલો હું કંઈક કરું, ભલે ચાલે કે ના ચાલે એ મારા ઉપર ડિપેન્ડ છે. પણ મેં વિચાર કર્યો, મેં કહ્યું લાવો ચાલો જોશમાં મેં બનાયા, મોજમાં બી બનાવતો હતો અને જોશમાં બી મને પ્રેઝન્ટ મળી હતું, ગિફ્ટ મળી હતી, લાઇટ મળી હતી, પેલું LED લાઇટ ને એ બધું મળ્યું હતું. જોશની અંદર ચાલ્યું પણ જેવું ચાલુ ગયું ને એવું બેન થઈ ગયું. ટિકટોક ની અંદર બી એવું થયું કે ટિકટોક ની અંદર થોડાક વિડીયો ચાલે અમારા અને એ પણ બેન થઈ ગયું. અને શરૂઆતમાં તો હું એકલો જ બનાવતો હતો એમ, કેમ કે અમારે રહી તો દરબાર શાખા, દરબાર નાત્રે, એટલે અમારા ગામમાં ફરિયાના અંદર લેડીઝ કાં તો કોઈક વિડીયો બનાવે એટલે કોકને અચકતું લાગે એમ કે લાજ કાઢવી પડે ને મર્યાદા રાખવી પડે ને એવું બધું હતું. પણ જો કે ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો. ફેમિલી અત્યારે પણ કોઈ ડિસ્પેન્ડ મતલબ કોઈ એ નથી કરતા, વાંધો વચકો નહીં કરતા કે તમે કેમ બનાવો છો, શું કામ બનાવો છો, તમે બનાવો છો, તમે ખુશ છો એટલે બસ અમે ખુશ છે એમ. એવું. બીજો પ્રશ્ન કે તમે બે મળ્યા કેવી રીતે? એમાં એવું છે કે નાનપણથી મને મંદિરે જવાનો શોખ વધારે. પહેલા તો મને બાઇક, ખાલી સાયકલ એકલી આવડે, બાઇક નહોતું આવડતું. અને મારા મોટા ભાઈ માસીનો દીકરો છે એક રાકેશ કરી, હું એમની જોડે મંદિરે કંઈક જવું એમ. તો રવિવાર હતો ત્યારે અમે રાલેજ સિકોતર માતાએ મંદિરે ગયા હતા. હવે આ લોકો બી, એ લોકોને તો ઘર નજીક મંદિર એટલે એ લોકો તો રવિવાર આવે જ. હવે અજાણ્યા રીતે ભેગા થયા હતા, ઓળખતે નહીં, એકબીજાને બોલાવતા નતા એમ. તે 2-3 રવિવાર આવી રીતે ખાલી દૂરથી જોતા હતા તમે એમ.
અને ચોથો પાંચમો કઈક રવિવાર આવ્યો ને તારે એમના ઘરે જોવા ગયો ને તારે એમને સામેથી કહ્યું મને કે તમે મંદિરે આવો છો ને મંદિરે રવિવાર બધા ફરી ગયા. માતાજીની કૃપા થઈ. માતાજીની કૃપા. લવ્ય માંગ્યા છે ત્યાં. અને તમે જયારે એમને પહેલી વાર જોયા હશે ત્યાં ગાડી મંદિરે, તો તમારા મનમાં શું ફિલિંગ આવી એ તમારે? એવું થયું છે બેકગ્રાઉન્ડમાં સોંગ વાગ્યું છે એવું કઈ થયું? ના એ તો થાય પણ મમ્મી પપ્પા નો બીક હોય ને હા હા ડર એનું લાગે ને આપણને એટલે આવું કઈ ખાસ કરતા નતા વાતચીત એવું કઈ નહીં ખાલી જોયા હતા એકબીજાને. પછી વિચારે નતો કર્યો કે કદાચ મેરેજ કરીશું, પણ સંજોગના કારણે એવું જ બન્યું કે એમના ઘરે જઈને જ બેઠો અને એ હતા નહીં ઘરે અને સામેથી આવતા જોયા ને એટલે એમને તરત ખબર પડી ગઈ કે આપણે સિકોતર માતા આવે જ છે મંદિરે. એટલે પછી જયારે એકલા બેસાડે વાત કરવા માટે ત્યારે અમે બે એકબીજાને શેર કર્યું એમ કે મારી જોડે જે હતા મારા ભાઈ હતા, મોટા ભાઈ હતા, અને થોડુંક કરકસર બી થયું, થોડુંક મતલબ મેરેજ અટક્યું ના અટક્યું એવું બી થતું હતું વચમાં, પણ માતાજીની દયાથી નીકળી ગયા, થઈ ગઈ મેરેજ. એ તો માતાજીએ તમને બધું ત્યાં ભેગા કર્યા હશે, કારણ કે શું જે થવા કરો ને બધું ત્યાં બધું લખાઈને. હા, એટલે આમ જોવા માટે કહીએ તો અમારો અરેન્જ મેરેજ પણ છે અને લવ મેરેજ પણ છે એવું છે. એટલે તમને ત્યાં લવ કરવા માટે તમને ભેગા કર્યા હતા, પણ શું છે કે એ એરેન્જ થઈ ગયું, લવ એરેન્જ થઈ ગયું. લવ એરેન્જ. કારણ કે અત્યારે શું છે કે બધી રીતના આપણે સમાજની અંદર વાતો થાય એટલે બધી રીતના સાચવવું પડે. સાચવવું પડે. હા, કારણ કે એમને ખબર છે કાલ ઉઠીને કદાચ ના થઈ જાય કઈક પછી સમાજના મેળા ટોણા સાંભળવા પડે, એટલે જે ઘરની સ્ત્રી કરે છે એ બરોબર કરે છે, એમને કઈ ખોટું નહીં કરી. એ તો અત્યારે બી સ્ટ્રીક છે. અત્યારે મારા બે બાળક છે પણ તો બી સ્ટ્રીક છે. આ ના હોય ને તો મને કઈ નહીં જવાનું. બરોબર. જે ખાવું પીવું હોય જે જવું હોય તે જતે. કારણ કે એમને ખબર છે કે એમને દુનિયા જોયેલી છે, અત્યારે દુનિયા કેટલી અને એમના મમ્મી પણ બહુ સ્ટ્રીક હતા અને એમના મમ્મી અત્યારે હાલની તારીખમાં કોઈ છોકરા જોડે વાતચીત કરે કાં તો કઈક ઉભા રહે એમને નથી ગમતું અને બહુ સ્ટ્રીક હતા. મારી એંગેજમેન્ટ એમની જોડે થઈને લગભગ વર્ષ દોઢ વર્ષ રહ્યું, પણ ત્યાં સુધી અમે કોઈ દિવસ એકલા કઈ ગયા નથી ફરવા, કાં તો મમ્મી એમના મમ્મીએ આવવા પણ નથી દીધા. ક્યાંક જો કદાચ મંદિરે જઈએ ને અમે સાથે તો એમના નાના ભાઈ છે શૈલેષ કરીને એમને જ મોકલે જોડે, એટલે બહુ સ્ટ્રીક હતા. ખરાબ છે શું છે એટલે બહારની દુનિયા જેને જોયેલી હોય એટલે મા બાપ આપણને સાચો રસ્તો જ બતાવે છે, ખોટા રસ્તા દોરતા જ નહીં. તો જ્યારે તમે તમારું સગાઈ થઈ તો તમારી ફ્રેન્ડ છે તો અમને જોઈને આમ કઈ કહેતા હશે ને કે આ અનિલ કપૂર જેવા લાગે છે, એવું કઈ આમ કઈ ફની કિસ્સો થયો હોય? કે ના અત્યારે હાલમાં બી બધા વાતો કરે કે બધા જમાયો કરતા અમારા આ જમાઈ સારા, એમ બધા જોડે બોલે, બધાને બોલાવે ચલાવે, બધી રીતે સારા. ના, અમે પહેલી વાર મળ્યા તો ત્યાંથી જ અમને ખબર પડી ગઈ કે અમને પહેલી વાર મળ્યા તો બી આટલો સારો સ્વભાવ છે અને બોલવા ચાલવા. અમારા આખા ફરિયામાં કે બધા જમાયો કરતા અમને આમનો જમાય જ સારો લાગ્યો. તો ભાભી તમારું ફેવરેટ ગુજરાતી એક્ટર કોણ? આપણે વિક્રમ ઠાકોર જ હોય. તો એની સૌથી સારી જે ફિલ્મ હોય એ તમને કઈ ગમે? પહેલા સ્ટાર્ટિંગમાં તો એકવાર પીર મળવા છે એ જોયું હતું. એનો કયો ડાયલોગ તમને યાદ છે? મોસ્ટ ઓફલી મૂવી તો બધા જોયા હતા. અને તમને? મને તો શાહિદ કપૂર ગમતો હતો અને શાહિદ કપૂરનું વિવાહ પિક્ચર જોયું હતું. એટલે તો તમે મળ્યા તો એવું જ લાગ્યું છે કે આપણી સ્ટોરી, કેમ કે એ વખતની જયારે સિંગલ હતા આપણે ત્યારે એ પિક્ચર જોવાનું હરેક ને ગમતું હતું કે આપણી સાથે પણ આવું થાય, આવું થાય, મતલબ જીવન સાથી મળે. અને એની અંદર બી સ્ટોરી હતી, કઈક સારી સ્ટોરી હતી એની અંદર. દજાઈ છે તો પણ મેરેજ કરે છે. એટલે તમારે પણ કદાચ થોડું એવું છે, અમે જોયું. તમારે એવું તો શું થયું હતું? તો કે એ તો કશું નહીં, રસોઈ કરતા થયું હતું. પણ બધા હાલમાં બધા પૂછે છે કે શું થયું હતું એમ. બાકી હું તમારી જાતે જ થયું. મેરેજ પછી મેરેજ પછી મારે એક બાળક હતો, છોકરો હતો, એનાય પછી. એટલે થોડી એવું લાગે કે ના આપણા પર સ્ટોરી છે. હા, સ્ટોરી આપણા પર છે. તમારા જીવનની અંદર એવો કોઈ ટાઈમ આવ્યો હોય તમને એમ થયો કે ભાઈ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ આપણે છોડી દઈએ અને બીજો કંઈક કામ ધંધો કરીએ? કારણ કે અત્યારે સમાજની અંદર તમે કીધું એમ કે ભાઈ ઘણા બધા લોકો એવા છે કે તમે ઘરની બહાર લેડીઝને નથી મોકલતા, વિડીયો બનાવવા નથી દેતા, કારણ કે આ ફિલ્ડ એવી છે કે તમારે બહાર જવું પડે. તો એવો કંઈક ટાઈમ આવ્યો હોય? હા, શરૂઆતના દિવસોમાં એવું થયું હતું કે પહેલા જ્યારે હું સિંગલ એકલો વિડીયો બનાવતો ત્યારે મારા ઉપર તો કોઈ બ્લેમ નહોતું કરતું, પણ જ્યારે એમને મેં લીધા ને ત્યારે મારા ફ્રેન્ડ સર્કલ થોડાક છે, પટેલ છે, સન્યાવાળા પટેલ ને બધા આઈટીઆઈ જે મારી જોડે સાથે કરે ને એ બધા કે એમ કે લેડીઝને ઇન્સ્ટાગ્રામમાં નહીં નાખવાના, કેમ કે તમને ખબર હશે ફેક આઈડી ને બધા અત્યારે બહુ મિસયુઝ થાય છે. એટલે એના કારણે મને ઘણા બધા જણ કહેતા હતા. મેં કહું ના, હું એમનાથી લોયલ છું એટલે મને બીજા કોઈની જરૂર નથી, મને એમના પર વિશ્વાસ છે એટલે વાંધો નહીં એમ. મેં કહું હું મારી વાઈફ છે, હું મારા રીતે હેન્ડલ કરી લે છે. મને ઘણા બધાએ રોકટોક કરી કે તમે ના બનાવશો જેથી કરીને તમારી વાઈફ બગડે, મતલબ આડો રસ્તો કંઈક પકડે, પણ તો પણ મેં મારી રીતે લોયલ છે, હું એમનાથી લોયલ છું એટલે બરાબર છે. અને આપણા સમાજની અંદર કે દરેકની અંદર કોઈ આગળ જતું હોય ને એટલે શું છે કે
પગ ખેંચવાવાળા ઘણા હોય, ખેંચવાવાળા ઘણા. કેમ કે એમ ના સમજે કે જે કરે છે એમની રીતના કરે છે, એમને કરવા દો, એવું ના વિચારે. એ આગળ જશે તો આપણા ગામનું નામ રોશન કરશે, એવું ના વિચારે. એવું ના વિચાર. સાચી વાત. એમને કેવું, આ લોકો આગળ જતા રહેશે, આમનું નામ થઈ જશે, અમે પાછા થઈ જશું, પાછળ રહી જઈશું. એવું બધું વિચારે. એવું બધું થાય. તો તમને આપણે જે ઇન્સ્ટાગ્રામ તમે યુઝ કરો છો તો તમને સૌથી વધારે કોણ ગમે ઇન્સ્ટાગ્રામ પર કે તમે એને ફોલો કરતા હોય? અત્યારે તો શરૂઆતના દિવસોમાં તો ઘણા બધા મને ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર જે આપણા આણંદ જિલ્લાના છે એ લોકો મારી જોડે ફ્રેન્ડ સર્કલ એટલે મતલબ ભાઈ રીતે જ રહ્યા છે. પણ વધારે ને વધારે અમારા નાનકી એટલે અમારે હિનાબેન ઝાલા, અમારે અત્યારે જે પણ અત્યારે સપોર્ટ કરવામાં હોય તો અમારા હિનાબેન ઝાલા છે. અને ઘણા બધા મિત્રો છે, જેન્ટ્સમાં પણ છે, સોમલો રેખલી છે, એ લોકો બી અમને ટેકો કરતા હતા મને કે તમે બી બનાવો તો જેથી કરીને તમે બી અમારે જેવું નામ જેવું અમારું થયું. એમને તો અમને ક્યારનું કહ્યું હતું કે તમે બનાવો, પણ અમે જ ના પાડતા હતા, તમે એકલા બનાવો, અમારે નહીં. અમે ખાલી જોઈને ખુશ રહીશું, અમે એવી રીતે ચાલતા હતા. ખાસું 19-20 વર્ષ થયા અમારા ફ્રેન્ડ સર્કલમાં. અને અત્યારે પણ જે પણ ઇન્સ્ટાગ્રામ ના ક્રિએટર તો ખરા જ, પણ એની જોડે સંબંધ એવી રીતે રાખીએ છીએ આપણે કે જેથી કરીને ઘર જેવા સંબંધ થઈ જાય છે. આપણે સતીશ ફાર્મ વાળા સતીશ ઠાકોર છે, જયેશ ઠાકોર છે, બધા ઇન્સ્ટાગ્રામ ક્રિએટર ના ઘણા બધા, પણ એ કેવું એક ફેમિલી મેમ્બર જેવા બની ગયા હતા. કે એમના ઘરે કોઈ પ્રસંગ હોય એટલે મારી હાજરી હોય. તો અત્યારે તમે ઇન્સ્ટા પર કેવી ટાઈપના વિડીયો બનાવો છો અમારા દર્શક મિત્રો? બર્થડે ના વિડીયો, નામવાળા માતાજીના વિડીયો, કાં તો કંઈક નાના છોકરાના દીકરીના ખાસ કરીને વિડીયો અમે બનાવ્યા છે. અને દીકરી માટે તો દીકરી, કેમ કે અમારા ઘરે પણ દીકરી છે એટલે દીકરી માટે તો વિડીયો અમે ફ્રી જ બનાવીએ છીએ. દીકરીનો જન્મદિવસ હોય કે દીકરીને લગતી કઈ બી વસ્તુ હોય તો દીકરી માટેના અમે વિડીયો ફ્રી બનાવીએ છીએ. તો મિત્રો તમારે પણ આ રીતે વિડીયો બનાવવા હોય તો આમનો કોન્ટેક્ટ કરજો. આમની પ્રોફાઇલનું નામ છે વિજયસિંહ રાજપૂત 205 ઇન્સ્ટા પર. ભાવનાબેન રાજપૂત 205. કેમ બહેનું 205 જ? 205 જ લકી નંબર છે. અચ્છા, એટલે એવું તો નહીં ને કે બીજી તારીખ હોય પાછો મહિનો બે મળ્યા હોય, ના ના એવું કે બીજો મહિનો 2005 હોય? ના, એ 2015 છે અમારે તો. 19/2/2015 એટલે 2 ને 5 તો આવી ગયું. આવી ગયું. એટલે કંઈક તો મેં કઈ ગયો. કંઈક ના, આ તો અંદાજે જ મેં આઈડી બનાવી દીધેલી અને એની અંદર લકી સાબિત થઈ ગયો હતો નંબર, મતલબ 7 નંબર મારા માટે લકી થઈ ગયો હતો. 2 ને 5 હા, એટલે મેં ચાલુ રાખ્યું છે એનું એ જ કન્ટેન્ટ અત્યારે ચાલુ રાખ્યું છે. તમારા જેટલા ફોલોવર છે એ સૌથી વધારે તમારો કેવા વિડીયો તમારા થકી એ લોકો પસંદ કરે છે કે ભાઈ આ વિડીયો મારો, આવા વિડીયો બનાવીએ તો વધારે પસંદ કરે છે? એટીટ્યુડ વાળા તો એકાદો બની જાય. અરે તમે કોપી કરી શકશો પણ બરોબરી નહીં. અરે તમે ગમે તેવું કરશો પણ અમારે ખાટલા પંચાયત જેવું નહીં. એમાં મતલબ કે કોઈને આવા એટીટ્યુડ વાળા વિડીયો હોય, નામ વાળા વિડીયો હોય, ગમે તે કોઈને વોટેવર કોઈને બનાવવા હોય તો તમે બનાવી આપો. બનાવ્યા છે. એનો ચાર્જ કેટલો લો છો આપણે? અત્યારે તો પર વિડીયો પર જોઈએ સામેવાળાની જેવી કેપેસિટી હોય છે ને, અમુક માતાજીના વિડીયો હોય છે તો અમે ફ્રી ઓફ ચાર્જ બનાવી દઈએ છીએ. દીકરીના હોય તો ફ્રી ઓફ ચાર્જ બનાવી દઈએ છીએ. પણ કદાચ સારો કોઈક માણસ હોય તો 200-300 ચાર્જ લઈએ છે. તો અત્યારે અલગ અલગ ટ્રેન્ડ આવે છે ઇન્સ્ટા પર કે સમજો કોઈ એવું સોંગ આવે તો હમણાં વચ્ચે આવ્યું હતું કંઈક ભૂત આંખો કા ધોકા, કદાચ જોયું હોય તો તમે? અમારા ભાઈ નહીં જોયું, મેં બનાવ્યું. એટલે અમુક વખતે એવું થાય છે કે તમે કોઈ વિડીયો બનાવો તો એવું કે આ લોકો શું નાટક કરે છે, તો એવો કે એવો તમારો કોઈ યાદગાર ટ્રેન્ડ હોય કે એની પર તમે બનાવ્યો હોય? હા, અત્યારે હમણાં એક આલાપ એક નીકળ્યો હતો કે વાળવાર સત્તર લીંબુ તું વાર, એ અત્યારે માતાજી માટે એક ટ્રેન્ડ છે. એમાંથી ભાવનાએ જાતે ડાયલોગ એક એમના માટે એક બનાવ્યો હતો માતાજી માટે. કાવતરા કરવા વાળા આજે કરશે ને કાલે કરશે, લીંબુ વાળવા વાળા એક નહીં 17 વાર છે, પણ માથે મારી માં મેલડી નો હાથ હશે ને તો ખાટલા પંચાયત વાળાનો વાળ પણ વાંકો નહીં થાય. અને અમુક જે ડાયલોગ હોય જે તમને આમ જાતે બનાવી દો આવી રીતના મગજમાં આવે એટલે કસાઈમ થી લઈ લેવાનું, સોંગ માંથી બી લઈ લઈએ, કોઈ ડાયલોગ બી લઈ લઈએ, એટલે કઈક થી આઈડિયા આવી જાય એટલે બસ એટલે બનાવી નાખવાનો. જોરદાર. સરસ સરસ. છે ને પેલું 2 લીટી છે કે વાળવા લીંબુ 17 વાર એમ, એના ઉપરથી જ પેલો વિડીયો ડાયલોગ કાઢ્યો મેં. એટલે કોઈ એવું સોંગ હોય કે કોઈ વોટેવર ડાયલોગ હોય ગમે કોઈ બી માંથી એમાંથી આમ મગજમાં આવી ગયું કે આવી રીતના મારે બનાવો છે એટલે બની જાય. હા, અને 1-2 વિડીયો ની અંદર થોડુંક ડિફિકલ્ટ પડ્યું હતું, પણ હવે જેમ જેમ વિડીયો બનાવતા ગયા ને એમ થોડુંક મગજ આપણું બી ચાલવા માંડ્યું કે કોકનો લાઈન કોપી કરું એના કરતા પોતે જાતે મહેનત કરીએ ને આગળ. આ ક્ષેત્રની અંદર કામ કરવા માંગતા યુવાઓ, કે આજકાલ તમે જોતા હશો કે સોશિયલ મીડિયા પર લોકો બહુ બધા કામ કરે પણ અડધા ટાઈમ કરે ને પછી બંધ થઈ જાય, તો એને તમે શું કહેવા માંગશો? હું તો ખાલી એટલું જ કહેવા માંગીશ કે પોતાનું દિલ કે ને એ જ વસ્તુ કરાય, બીજા જે કે એમને
બોલ્યા કરા બોલવા દેવાય એમ. અને આપણું દિલ જો કદાચ તમારું ફેમિલી એગ્રી હોય, તમે એગ્રી હોય, તમારો પાર્ટનર એગ્રી હોય, તો પછી તમારે બીજા કોઈનું જોવાનું જરૂર નહીં હોય. કેમ કે બીજા તો કોઈ તમારું કોઈ કહેવા આવવાનું નહીં. તમારું દિલ જે કે એ કરશો તો સારું રહેશે. એ ફરી કોઈ સારી જગ્યા હોય, કાં તો ભણવામાં હોય, કાં તો કોઈ બી જગ્યાએ હોય, તમારું દિલ એવું કહે છે કે ભાઈ મારે ડોક્ટર બનવું છે, તો તમે ડોક્ટરની જ લાઈન પકડી શકો એમ. પછી તમે આડી અવળી લાઈન પકડો તો પછી તમારું મન જજમેન્ટ બગડી જાય ને એ સામેવાળાનું મન જજમેન્ટ બગડી જાય એમ. તો આમ કહેવાય ને કે અત્યારની જનરેશન કે તમે કે અમે તો એનો સૌથી યાદગાર પડે ને તો લોકડાઉન. લોકડાઉનમાં તમે શું કર્યું, કેવી મજા કરી અને શું કર્યું? હવે તો આખા લોકડાઉન માં લૂડો રમ્યા છે આખું ફેમિલી ભેગા થઈને. ના પણ એ સારો ટાઈમ એવો છે કે બધાને પેલું કે નોકરીમાં રહેતા હતા, કામ ધંધો. અત્યારે ફેમિલી જોડે અત્યારે પણ એ દિવસ હજી યાદ આવે કે એ જ્યાં અમે અત્યારે રહીએ છીએ અત્યારે ત્યાં જગ્યાએ લીમડા હતા, 6-7 લીમડા હતા. હવે બપોરનો ટાઈમ થાય ને એટલે બસ ખાલી સવાર ઉઠવાનું 10, 10:30, 11 વાગે, ખાવાનું, ખાઈને સીધું લૂડો રમવા જતું રહેવાનું. અને લગભગ 4 કે 5 વાગ્યા લગીને લૂડો જ રમવાનું એમ. અને એ આખું ફેમિલી. બરાબર. ના પણ સારો ટાઈમ હતો કે ફેમિલી સાથે આપણો ટાઈમ નીકળ્યો. અને જે લોકડાઉનમાં જે ફેમિલી જો ટાઈમ નીકળ્યો ને એ ટાઈમ અત્યાર સુધી કોઈ પણ ટાઈમ મને નહીં. કોઈ પણ જેન્ટ્સ, કોઈ બી યંગ જે પણ નોકરી કરતા છે ને એ લોકો પણ નહીં નીકળ્યો હોય જે લોકડાઉનમાં નીકળ્યો છે. ફેમિલીને સમજી શકે ટૂંકમાં લોકડાઉનમાં બધાય. અને તમે તો વિદ્યાનગરની અંદર રહ્યા છો, અને વિદ્યાનગર એટલે આપણું ગુજરાતની અંદર વિદ્યાનગરી તરીકે, એટલે કે દેશ વિદેશના લોકો ત્યાં ભણવા આવે છે. તો વિદ્યાનગરનો તમારા અનુભવો જણાવો કે કેવી મજા આવે ત્યાં. વિદ્યાનગરની અંદર અમારે અત્યારે ફેસ્ટિવલમાં જોવા જઈએ ને તો સારામાં સારો ફેસ્ટિવલ હોય તો ગરબાનો. અત્યારે વિદ્યાનગરમાં ફેસ્ટિવલના ગરબા હાર્ટ કિલરમાં ફેમસ ગરબા હોય છે એમ. એટલે જ્યારથી વિદ્યાનગરમાં રહેવા આવ્યો ને જ્યારે 5-6 વર્ષનો હતો ત્યારથી અત્યાર સુધી કોઈ બી ફેસ્ટિવલ હોય ને મને વિદ્યાનગરની અંદર મજા આવે એમ ફેસ્ટિવલ કરવાનો. જેથી કરીને હું મારા ગામમાં ન જતો પણ વિદ્યાનગરની અંદર ફેસ્ટિવલ વધારે. અને જોડે ભાવનાબેન તમે ત્યાં જાઓ વિદ્યાનગરની એમની જોડે અત્યારે કેવી મોજ પડે તમને ગરબાની? મજા આવે ગરબાની. પેલા તો કશું એવું કરતા જ નતા. પેલા 2-3 વર્ષ લગીને તો એમની જોડે ગયા, ઊંઘ આવે એટલે ઘરે મૂકી જાય પાછા, ફરી એ પાછા જાય. અને હવે તો એમને મને ગરબા રમતા બી શીખવી દીધું. જોડે ને જોડે જવાનું, જોડે પાછું આવવાનું. કેમ કે સિકોતર માતાના મંદિરે અત્યારે હાલની તારીખમાં જૂના પરંપરા રીતે જ અત્યારે ગરબા થાય છે. એટલે 2 તાલી અને 3 તાલી. અને એની અંદર પણ ઓનલી લેડીઝ. એટલે એમને 2 તાલી ને 3 તાલી એવા ગરબા ફાવે. પણ અત્યારે આપણે જે સિટીના ફેશનના જે છે દોડ્યું છે ને એ બધું એમને નતું ફાવતું એમ. પણ જેટલું અમે ત્યાં ગરબાની અંદર રમતા હતા ને એટલું હું એમને ઘરે આવીને પ્રેક્ટિસ કરાવતો હતો. તો જેથી કરીને અત્યારે એ એક્સપર્ટ થઈ ગયા એની અંદર એમ. અત્યારે એ રમે મને ઊંઘ આવે, ઊંધું થઈ ગયું હવે એવું છે. તો આપણે તો વિદ્યાનગરની વાત કરી, તો તમને નડિયાદમાં તમે આવતા જ હશો વારંવાર, તો તમને નડિયાદમાં શું ગમે? સંતરામ મંદિર. અચ્છા, સરસ. એ વાત તો સાચી જ છે કે સંતરામ મંદિરમાં અમે તો અનુભવ્યો છે કે તમે જે બી માગો ને દિલથી મળી જાય છે. સાચું છે. એના માટે તમારી શ્રદ્ધા હોય છે. શ્રદ્ધા હોય છે. લોકો શું કરે છે કે માંગે છે ખરી, પણ પેલું માંગવા ખાતર માંગે છે કે મારે જોઈએ છે. ના, અહીંયા લગભગ 17 કે 18 પૂનમ મેં મારે દાદી જોડે પડ્યા. પપ્પાના મમ્મી પૂંજીબા એ ડેમોલ અત્યાર સુધી હતા. એ લગભગ મરી ગયા 2022માં એક્સપાયર થઈ ગયા. એમની જોડે ડેમોલ થી નડિયાદ હું ચાલતો પૂનમ ભરતો હતો. અને 17-18 મેં નડિયાદ પૂનમ ભરી છે અને 22 કે 23 મેં ડાકોર પૂનમ ભરી છે ચાલતા. અને બીજું શું ગમે નડિયાદમાં? જેમ કે ખાણીપીણીમાં છે ઉપર કઈ? ખાણીપીણીમાં લસ્સી આપણા કિશનભાઈની. તમારું ફેવરેટ ફૂડ શું? તમને શું ભાવે? સફરજન. સફરજન, એકલા સફરજન. ખાવામાં બીજું? ખાવામાં તો આપણે બાજરીનો રોટલો અને લસણની મરચું તેલવાળું. એ હોય એટલે કઈ ના પીઝા બર્ગર બી ના આવે. પીઝા બર્ગર બી ઓરિજિનલ ગામડાનું ભોજન, શુદ્ધ અને સ્વાસ્થિક. એ અત્યારે હાલની તારીખમાં પણ અમારે ત્યાં સાસરીમાં જવાનું થાય ને એટલે એ મમ્મીને એમને કહી જ દે રોટલો બનાવજે. એમને રોટલો અત્યારે ફેવરેટ છે. એટલે રોટલો જ્યારે બી અમે રાલે જઈએ ને એટલે રોટલો બનાવવા માટે અલગથી બનાવે, એમના માટે જુદું બનાવે. એવું કેમ? એવું એટલે કે એમ કે છે કે તમે આટલા બધા દિવસે આવો તો તમે ખારું ખાવાનું જોઈએ ને, તો તમે અત્યારે અમે તો ખાઈએ છે, તમારા લીધે અમારે ખાવાનું મળે એમ. એમ કે ના, હું કીધું મારા માટે બાજરીનો રોટલો બનાવજો ને એમના માટે તમે જે શાક બનાવો એને બનાવજો. કેમ કે એનું બી એક રીઝન છે કે અહીંયા આપણે સિટીમાં અહીંયા તમે જોઈએ મોસ્ટ ઓફ બધાને ત્યાં ગેસ સ્ટવ જ હશે અને ગેસ ઉપર થતો રોટલો અને ચૂલા ઉપર થતો રોટલો બહુ સ્વાદ અલગ પડે એમ. તો અમે લગભગ પોડકાસ્ટ કર્યા એમાં સોમલો રેખલી એ 2 જણને બોલાયા, પછી એના પછી હિના ચાલા હતા, તમે આયા,
પછી આપણે પેલા હીર ઠાકોર, એ ઠાકોર અને આપણા નડિયાદના પેલા તે બધા ભારતીય બેન તો બધા જ આમ કહીએ તો વાયરલ છે. Viral અને એનું એક કારણ કહું તો સાડી અને જે ટ્રેડિશનલ પહેરવેશ. આપણું ગુજરાતનો પહેરવેશ છે એ પહેરે હા હા તો પણ આટલા ફેમસ છે. તો જે બીજા લોકો જે વલ્ગર કપડા પહેરીને બનાવે છે એમને એવું છે કે એવું કરીએ તો ફેમસ થાય, ફેમસ થવાય પણ એવું નથી. એવું અમારા નથી. ગુજરાતમાં અમારા ચરોતરમાં આવો તો ખબર પડે કે કઈ રીતે ફેમસ કઈ રીતે બને. એટલે એની અંદર એવું જ છે કે મારા પપ્પા મમ્મી પેરેન્ટ્સ છે એમને દીકરી નથી, અમે બે છોકરા જ છે. હવે જ્યારથી આ મેરેજ કરીને આવે ને ત્યારથી એમને દીકરી જ માન્યા છે અમને. એટલે એમને સામેથી જ પરમિશન આપી છે કે તમારે જે પણ કપડાં પહેરવા હોય તમારી ચોઈસ પ્રમાણે તમે પહેરી શકો છો. એટલે સાસુ વહુ તરીકે નથી રહેતા, માં દીકરી માં દીકરી તરીકે રહે છે. અને એ અત્યારે બી ત્યાં ઘરે હોય એટલે ડ્રેસ ને એ જ પહેરે છે, પણ જ્યારે વિડીયો હોય કાં તો વિડીયો કોન્ફરન્સ હોય કાં તો ઇન્ટરવ્યુ હોય કોઈ બી જગ્યાએ તો એ સાડીમાં જ અમે કરીએ છીએ. એ આપણી મર્યાદા છે. મર્યાદા છે આપણી. અને અત્યારે અમારા ગામમાં સાસરીમાં જઈએ ને તો બી સાડી કમ્પલસરી છે જ, મમ્મીને બી અને એમને બી. એમ આપણે અહીંયા આણંદ વિદ્યાનગરમાં વાંધો નથી કે તમે ડ્રેસ પહેરી હા, એટલે સિટીમાં રહીએ એટલે થોડું ચલો હેડો ચાલે, મતલબ જેવો દેશ એવો વેશ. હા, પણ પેલું આપણા સમાજની અંદર ફરિયામાં રહેતા એટલે આપણે એ પ્રમાણે રહેવું પડે. કારણ કે અત્યારે તો લોકો પછી આપણે કેવું કે ભાઈ જો આ કેવું કરે છે, લાજ નહીં કાઢતા ને આવું છે ને આવી રીતના ફરે છે એવું કે એટલે વાતો કરે અત્યારે. તો અત્યારે આમ જોવા જોઈએ તો અમુક સાસુઓ બી વિડીયો બનાવે છે, તો તમે કોઈ દિવસ ટ્રાય કર્યો? ઘણી કેમ બધી તમારા વાર સાસુને શરમ આવે એવું કે? હા, જોયો. સાસુ જોડે વિડીયો હોય બનાવે છે. ઘણી બધી વાર મમ્મીને કહ્યું છે, પણ મમ્મી કેવું છે કે મમ્મી જૂના જમાનાના છે એટલે બહુ નથી ભણે, 6-7 ચોપડી જ ભણેલા છે અને થોડુંક એમને ડર લાગે છે એટલે હજી નથી. ટ્રાય કર્યો છે, 1-2 વાર કોશિશ કર્યો છે, પણ વિથઆઉટ કેમેરો. એમને બોલી જાય એમ બોલે કેમેરો આવે એટલે અને આપણા સામે એક્ટિંગ બી કરે કાં તો એક્ટિંગ શીખવાડે બી ખરા અમને કે આવું કર એમ, પણ કોઈ દિવસ વિડીયોમાં નથી લીધા. ઇન્સ્ટા પર એવા બધા છે કે માં દીકરો બી બનાવે માં છે, દીકરો તમે બી જોયા? બનાવે છે. હા, હા, એવું. એમાં કેવું છે કે આ ઓન કેમેરા અને ઓફ કેમેરા બહુ ડિફરન્ટ. બહુ ડિફરન્ટ પડે. ઓફ કેમેરા લોકો તમને ઘણું બધું જ્ઞાન આપી દે છે કે હા એના જેવું તો કોઈ નહીં, પણ જ્યારે એની સામે જ કેમેરા આવે ને તો એના જ શબ્દો ના નીકળે. ના નીકળે, સાચી વાત છે. એ અત્યારે તમે એક્ઝામ્પલ એવું તમે થાય છે. એમને જ આ પ્રોબ્લેમ થાય છે. એટલે તમે અત્યારે જનરલી તમે પૂછો ને તો અત્યારે બોલી દે, પણ જ્યારે ઓન કેમેરો સામે હોય ને એટલે કાં તો નામમાં કાં તો કોઈ બીજી જગ્યાએ લોચો વાગી જ જાય એમને. તમારે એવું જ વિચારવાનું કે કશું છે જ નહીં. તમે આમાં જ્યાં પહેલા બેઠા એવું જ એટલે થતું. આપણે એવું વિચારવાનું ચર્ચા કે કશું નહીં, આપણે વાત નોર્મલી વાત કરીએ છીએ એટલે તમારો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ના થાય. અમારે પહેલા એવું જ હતું, પણ હવે અમે તો ભર બજારમાં હોય ને તો બી બોલીએ, કઈ બી એવું નહીં. તમે 500 માણસ ઉભા કહી દો તો બી- વિડીયો બનાવો, તમે તો નહીં બી બનાવી video દે. ના, એ જે વસ્તુ એમને થતી હતી ને અત્યારે મને બી એ થતી હતી, પણ અત્યારે મેં જોયું આટલા બધા ક્રિએટર છે આપણા ગુજરાતની અંદર, આણંદ જિલ્લાના, ખેડા જિલ્લાના જોન્ટીભાઈ છે, ઘણા બધા જણ છે. હવે એ લોકો આગળ આટલી નામના મેળવી શકે છે, બરાબર. હવે એ લોકો બી ગમે તે કોઈ બી જગ્યાએ તમે લઈ જાઓ એ વિડીયો બનાવી દે છે, તો અગર એમને શરમ નથી આવતી અને વિડીયો એક મને છે આપણે માન મર્યાદાને રાખીને જ બનાવીએ છીએ, તો એની અંદર કોઈ શરમ કાં તો બે ઝીઝક ના હોય. તમે વલ્ગર વસ્તુ યુઝ કરતા હોય, અપશબ્દ આપ બોલતા શબ્દ હોય તો બોલતા શરમ તો કરો. તમ શરમ આવે, બરાબર, સાચી વાત છે. તમારું કન્ટેન્ટ જો ફેમિલી જોડે બેસીને જોઈ શકતી હોય તો એમાં કોઈ શરમ નથી. કોઈ શરમ નથી, બરાબર છે. અમિતાભ બચ્ચન 1 રૂપિયા નવરત્ન તેલ ટીવી પર વેચવા આજે વેચે છે ને. એ એ જાહેરાત જ પપ્પાએ કરે કહ્યું છે હતું, હા. એ આ પપ્પાએ જ્યારે મારો ભૂલો પડતી હતી ને બીક લાગતી હતી ને ત્યારે પપ્પાએ કહ્યું હતું. મારા ફાધરે જાતે જ એમને કહ્યું હતું કે જો અગર એ અમિતાભ બચ્ચન છે, આટલો સુપરસ્ટાર છે, બોમ્બે ની અંદર રહે છે, એનું નામ એ છે એટલું બધું, અગર એ એક નવરત્ન તેલ વેચી શકે છે એના ફેમિલી માટે એમ, તો તમે બી કઈક કરી શકો ને એમ. એક જાહેરાત જ કરે છે. જાહેરાત જ કરે છે અને વિચાર્યું ના હોય ખાલી 1 રૂપિયાનું, એટલે પણ 1 રૂપિયાના પૌચ માટે એને અમિતાભ બચ્ચનને કેટલા પૈસા આલ્યા હશે? હાલે હશે. એટલે કહેવાનો મતલબ કે 1 રૂપિયાની કિંમત નથી, એ માણસની કિંમત માણસની છે. કિંમત છે, એના લીધે જે માણસ નથી લેવાનો એ પણ લેશે. માણસ જો રૂપિયાનો પાઉચ લગાવતો તો હું કેમ ના લગાવું? સાચી વાત છે. તો હવે આગળ તમારું શું સપનું છે કે અમારે ફેમસ થઈને શું કરવું છે? ફેમસ થઈને અમારે ખાલી દીકરો અને દીકરી છે અમારા, બસ એમને ભણાવવા છે અને અમારી ફેમિલી થોડુંક આગળ આવી છે, બસ એ જ કરવું છે. બીજું કંઈ અમે જે બી અત્યારે કરીએ છીએ અમારી ફેમિલી માટે જ કરીએ છીએ, કેમ કે જેટલું તકલીફ અમારે ફેમિલીમાં વેઠ્યું છે એટલું કોઈ નથી વેઠ્યું. તો અત્યાર સુધી તમે જે સોશિયલ મીડિયા પર કામ કરો છો એના થકી મહિને તમે કેટલી અર્નિંગ કરો છો? અત્યારે આમ જોવા જાવ તો એપ્રોક્સ થોડુંક ફોનના ખર્ચા અને તમારા પોતાના પર્સનલ જે ખર્ચા હોય એ નીકળી જાય એટલું મળી રહે છે. અને રહી વાત બીજી કે અત્યારે તો મારા જીવન અને પ્રગતિના પહેલો તબક્કો છે,
એટલે શરૂઆતના દિવસો છે એટલે અત્યારે થોડુંક ઓછું અર્નિંગ આવે છે, પણ આવે છે, ખર્ચો નીકળી જાય છે. તો તમને આમ લાઈફમાં કેવો શોખ કે આમ ફરવાનો, બહાર ખાવાનો એવો કયો શોખ હોય તો? ફરવાનો. અચ્છા, તો ક્યાં ક્યાં ફરવા લઈ ગયા છે ત્યાં સુધી, ક્યાં મજા આવી છે ત્યાં? ફરવાનો તો ખાસા ઘણી જગ્યાએ લઈ ગયા છે મને. પણ એવું કોઈ આમ એવી જગ્યા હોય યાદગાર પ્રસંગ હોય, તમારું ફેવરેટ હા, કંઈક બહાર ગયા હોય ને મજા આવી હોય? કે સૌથી પહેલા તમારી ઈચ્છા એ જ થાય કે આના ફરવા જવું છે, ત્યાં જવું છે? ભાવનગર જઈએ ને ભાવનગર ખોડિયાર માતાનું મંદિર, એ અમારી કુળદેવી છે. ગમે ત્યારે ટાઈમ મળે ને ત્યારે અમે ત્યાં જ જઈએ છીએ, વધારે પડતા ત્યાં જઈએ છીએ. લગભગ 3 કે 4 વાર બાકી તો મંદિર તો ઘણા બધા જોયા છે, જ્યારે પણ ફ્રી હોય ત્યારે લઈ જ જાય છે. અચ્છા, હવે તમે રાલેજ ના છો, રાલેજ ની અંદર બહુ જૂનામાં જૂનું માં શિકોતર માનું મંદિર આવેલું છે, એના વિશેનો તમારો અનુભવ કહો. પહેલા તો એકલા જતા જ નતા, હવે તો આ લઈ જાય છે. બરાબર છે. એટલે એમની જોડે જવા મળે, બાકી તો મમ્મીએ તો કઈ જવા નહીં દીધા, એટલે ખાસ જાણકારી મારી જોડે નહીં મંદિરની. હવે એવું બનતું હોય, આપણે હવે તમે અભ્યાસ ઓછો કર્યો, પછી તમે વિદ્યાનગર ગયા અને તમારા અમુક જે ભણતા છોકરાઓ હોય તમારી જોડે, પછી કે એમ કે આટલું ભણ્યો છું, આ વિદ્યાનગર જઈને આટલું આગળ ભણી લે કે ખારી નોકરી મળશે, આમ તમને બહુ મહેનત માર્યા હોય ને એવું બધું કહેતા હોય, નોકરી બોકરી ના કરતા, એટલે બધું બહુ સંભળાઈ જાય. એવો તમારો કોઈ અનુભવ થયો એના વિશે કહો. હા, ઘણા બધા એવા ફ્રેન્ડ સર્કલ હતા કે થોડુંક ડિફિકલ્ટ લાગે કે હું જે જગ્યાએ સ્ટડી કરતો હતો MBU પટેલ, મારા ફાધરનું અત્યારે મિડલ ક્લાસ ફેમિલીમાંથી અમે આવીએ છીએ. હવે અત્યારે ફાધર જોડે એટલું બધું સ્ટડી કરાવવાના પૈસા બી નતા એ વખતના ટાઈમે, પણ તો બી ફાધર મારા એટલા એગ્રી કરતા હતા કે તું ભણ, હું આપીશ, એમ જે થશે ખર્ચો એમ. પણ જેમ જેમ સમજણ થઈ એમ અમને બી ખબર પડી કે ના ચલો હવે નથી ભણવું એમ, એટલે મેં મારી મરજીથી જ ભણવાનું બંધ કર્યું છે. ફાધરના ડિપ્રેશન કાં તો ફાધરના લઈને મેં બંધ કર્યું જ નથી, મેં મારી મરજીથી જ ભણવાનું બંધ કર્યું. અને શરૂઆતથી હું કહું તો ફાધરને હું જ્યારે વિદ્યાનગરમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા, મારા ફાધર વડાપાઉંની લારીએ કામ કરતા હતા, ત્યારે એમને ત્યાંથી સાયકલ લાયા, અને સાયકલ જ્યારે હું શીખ્યો ને, સાયકલ પણ સળી વચ્ચે પગ રાખીને પહેલા બધા ફેરવતા હતા, એ રીતે હું સાયકલ શીખ્યો હતો એમ. અને અમારું ઘર બી બહુ તકલીફ વાળું હતું ને, 1200 રૂપિયાના ભાડાની અંદર અમે રહેતા હતા શરૂઆતની અંદર, વિદ્યાનગરની અંદર આવ્યા ત્યારે. અમારી પાસે કઈ હતું નહીં એ વખત બી, ગામમાં બધું હતું, ગામમાં બી ઘર જૂનું ને માટીનું ને એવું જ ઘર હતું. અને અત્યારે ફાધરે જે એમના મતલબ એમના પગ ઉપર રહીને જે એમનું ઘર ને એ બધું કર્યું છે, અમારે અત્યારે એમનાથી વિશેષ આગળ કરવાની ઈચ્છા છે એમ, કે અગર મારા ફાધર આટલું કરી શકે તો હું બી કંઈક કરી શકું. તમારા ફાધર જે પેલા ગામમાં રહેતા હતા ત્યારે શું બિઝનેસ કરતા હતા કે શું? ખેતી મજૂરી. હા, બરોબર. ખેતીનું કામ કરીને. અને તમે કેટલા ભાઈ બહેન છો? અમે 2 ભાઈ છે. બરોબર છે. મારા ભાઈ જે છે અત્યારે રણજીત કરીને છે, એ અત્યારે ડોક્ટરની ગાડી ફેરવે છે, ડ્રાઈવરની જોબ કરે છે. અને તમે જે આ સોશિયલ મીડિયા થકી અને અત્યારે તમે સંઘર્ષ કર્યો ને એની અંદર તમે આ બધી વાતચીત કરી, મેં આ રીતના અમારા ફાધરનો આવું બિઝનેસની અંદર નોકરી કરતા હતા, ત્યાં વિદ્યાનગરમાં ભાડે રહેતા હતા, એ બધું સ્ટ્રગલ તમે જોયું, એના પરથી તમને શું શીખવા મળ્યું? એની અંદર સ્ટ્રગલ કરવાની ઈચ્છા મને બી થઈ હતી, કેમ કે એ વખત પૈસા કદાચ લાવવાના, કપડાં લાવવાના ટાઈમ આવે ને તો બી અમે ખાલી વર્ષમાં એક જ વાર, એ તો બધાને ખબર છે કે આપણો મૂળ ફેસ્ટિવલ શું થાય કે દિવાળીના ટાઈમે બી કપડાં લાવીએ ને, એ વખત બી પપ્પા જો કદાચ 1200 રૂપિયા હોય ને તો પપ્પા એમના કપડાં ના લાવે અને અમારા કપડાં લાવે. એ વખત બી થોડુંક નર્વસ થતું હતું, દિલમાં થોડુંક દુઃખ થાય એમ કે હું આવડો મોટો થઈ નથી પપ્પા જોડે માગું છું. એટલે જેથી કરીને જ્યારે નાના હતા ને ત્યારથી હું ગાડી સાફ કરવાનું કામ કરતો હતો. સવારમાં 4-5 વાગે ઉઠું અને પછી ગાડી સાફ કરવા નીકળી જાઉં, પછી 9:30-10 સ્કૂલનો ટાઈમ થાય એટલે પછી હું સ્કૂલે નીકળી જવાનું. એટલે શરૂઆત પપ્પાએ ગાડી સાફ કરવાથી જ કરાવી હતી એમ. તો ત્યાંથી અમારે સંઘર્ષ કરવાનું ચાલ્યું હતું આગળ. પછી અમારે નાયલોન પાવભાજી કરીને છે વિદ્યાનગરમાં, ત્યાં બી મેં થોડાક વર્ષો કામ કરેલું છે, ત્યાં બી મેં વેટરનું કામ કરેલું છે. એના થકી હું જેમ જેમ આગળ વધ્યો એમ મેં ઘણા બિલ્ડરોને એ લોકો જોડે અત્યારે કામ કરું છું. અત્યારે બી મારે ડ્રાઈવરની જોબ કરું છું. અને જે પણ શરૂઆતના દિવસમાં જે સંઘર્ષ કરવાનો ટાઈમ મળ્યો, જે સંઘર્ષ કરી જાણ્યું અમે, અને અત્યારે જે દિવસ જે અત્યારે સારા છે ને, અત્યારે ગામમાં ફરિયામાં કોઈ બધા જ કહે એમ કે તમે અહીંથી ગામમાંથી બહાર ગયા ને તો તમારો દિવસ સુધર્યો. અને અત્યારે બી એ લોકો એવું જ કહે છે કે અમારે બી કંઈક જગ્યા હોય તો જુઓ. અત્યારથી તમે સોશિયલ મીડિયા થકી શું અચીવમેન્ટ કર્યું છે કે તમે કોઈ વસ્તુ લાવ્યા હોય, તમને ખુશી થઈ હોય કે ચલો અમને આ વિડીયો બનાવ્યા ને બધું
તમે ફેમસ થાય એના થકી તમે જે કંઈક અચીવમેન્ટ કર્યું હોય, કંઈક વસ્તુ લાવવાની બહુ ખુશી થઈ હોય કે ચલો હાર અમારે જો તો કશું નહોતું, અમે તો આ વસ્તુ લાવ્યા, એવું કંઈક બન્યું હોય? હા, એ અમારા પહેલી વાર હું આ ફોન લાવ્યો છું, આઈફોન. અત્યારે લગભગ મેં તો અત્યાર સુધી ખાલી સપના જ જોયા હતા કે ગાડી હોય, ફોન હોય, કેમ કે હરેક કોઈ બી મિડલ ક્લાસ ફેમિલી છોકરાની સપનું હોય જ છે કે થોડોક થાય બધા લેવલ પ્રમાણે કે એની જોડે બી કંઈક હોઈ શકે એમ. હું અત્યારે બી કોકના હાથમાં જોઉં તો કે હા એપલ છે, એમ ફોન છે, બ્રાન્ડ છે, એમ એ બી મારે બી વાપરવાની ઈચ્છા થાય, પણ હું જોઈને ફરી પાછો આપી દઉં એમ. એવી રીતે હું અત્યાર સુધી, ચલો મારી લાઈફમાં પહેલી વાર હોય તો હું પહેલી વાર આ ફોન લાવ્યો છું. આટલી આવડો મોટો થયો, 2 છોકરાનો બાપ થયો ત્યાં સુધી અત્યારે મેં પહેલી વાર આઈફોન યુઝ કર્યો છે મેં. અને હા, તો અત્યારે તમારા ફેમિલીમાં પણ આ બધું જે તમારી લાઈફ છે જોઈને પ્રાઉડ ફીલ થતો છે ને તમારા પપ્પાને, તમારા સાસરી પક્ષમાં બધા? હા, અત્યારે પપ્પા આ વસ્તુ જાણે જ છે કે આપણે અમે અહીંયા ખાટલા પંચાયતમાં આવ્યા છે. એ લોકો બી જાણવા માંગે છે કે તમે તમારી લાઈફમાં જે થયું હોય, તમે જે બી સ્ટ્રગલ કર્યું હોય એ દુનિયાના પબ્લિક જોવે, આપણા ગામના પબ્લિક જોવે તો એમનું બી સારું લાગે ને કોઈક વિચાર કરે કે ના ભાઈ ચલો. મારા પપ્પાને અત્યારે ગામમાં બધા, એમનું નામ રમેશભાઈ છે પણ અત્યારે ગામમાં પ્રેમથી બધા ટીનાભાઈ કહે છે એમ. એટલે અત્યારે કોઈ બી ખાલી અમે જઈએ ને તો બી કે ટીનાનો છોકરો આવે એમ, એવું. એટલે અત્યારે એટલી કાબેલિયત અમે ઊભી કરી છે કે અત્યારે ગામમાં કોઈ બી જગ્યાએ અમે ઘરે જઈએ તો કોઈ બી જગ્યાએ ના બોલાવે એવું બન્યું નથી. ઓળખાણની જરૂર, હવે ઓળખ આપવાની જરૂર, ઓળખ આપવાની જરૂર નથી પડતી. પહેલા જે લોકો નતા બોલાવતા એ અત્યારે બોલાવતા થઈ, એવું થાય છે. પહેલા એની અંદર એવું જ હતું કે ઈચ્છા એવી થતી હતી કે મોંઘી મોંઘી ગાડીઓની અંદર અમે ફરીએ, પણ તમે તમારી લાયકાત જ અગર એવી ઊભી કરો તો તમે ચાલતા જતા ને તો મોંઘી ગાડી વાળા ઉભા થઈ. તો ભાવનાબેન હવે તો અત્યારે સોશિયલ મીડિયાથી ફેમસ થઈ ગયા, તમે બંને જ્યારે તમારા પિયરમાં જાઓ ત્યારે આજુબાજુ વાળા કેવી વાતો કરે, એમ કેવું મોજ પડી જાય એમ કે તમે તો બહુ વિડીયો બનાવો છો ને આવું તેવું વાતો, કેવું વાતો કરે એમ? એટલું ખરું કે જ્યારે જે નતા ઓળખતા એ પણ હવે ઓળખે છે. અને અત્યારે ત્યાં જઈએ ને એટલે બોલાવે છે. અત્યારે ઘણા બધા, હજી તમે નહીં માનો, અત્યારે 2 થી 3 જગ્યાની અપોઇન્ટમેન્ટ હાલે જ ગામમાં જ લીધેલી છે. એ ભુવાજી જ છે અને એ પોતે ઓળખતા બી નથી. અને અત્યારે હાલની તારીખમાં એ લોકો બી કહે છે કે તમે જ્યારે પણ ધાલે જાઓ ત્યારે અમારા ઘરે આવજો. એ ભુવાજી જ છે માતાજીના. અચ્છા, અને કોઈ જગ્યાએ જતા હોય અને પછી કોઈ જગ્યાએ તમને આમ કોઈ ભેગા થઈ, અલા આ તો પેલા વિડીયો બનાવે છે એવા છે, તો આમ ઊભા થઈ અને તમને રોક્યા હોય એવું કશું કોઈ દાડ બન્યું એવું? ના, કેમ કે મોસ્ટ ઓફલી આપણે ફેમિલી મેમ્બર જ હોય છે, કોઈ બી હોય છે તે. અને અમારા ગૌતમભાઈ ડાભી કરીને એક સિંગર છે, આ સંજયભાઈ ઝાલા છે, પર્સનલી અમે ફ્રેન્ડ સર્કલ રીતે જ રહીએ છીએ. એટલે તે વગરે અમે જઈએ છીએ તે વગરે ઉભા જ રહે છે. એવું નથી કે ફેમસ થાય એટલે ઉભા રહે છે. એવું નહીં, બીજા કોઈ વ્યક્તિ તમારા ફોલોવર હોય, ગામના હોય, અમુક ટાઈમ કહે છે ભાવનગર કાં તો કાઠિયાવાડ જઈએ ને તો ત્યાં બી બધા કહે છે અમને કે તમે વિડીયો બનાવો છો ને, એમ સામેથી કહે છે. મેં કહું હું બનાવું છું પણ મારા વાઈફ બી બનાવે છે એમ. લગભગ અત્યારે હું ગયો હતો ને, લગભગ કાલ સવારે જ આવ્યો, ત્યારે બી 4 સબસ્ક્રાઈબર એમ એ રીતે જ મળ્યા છે, ફોલોવર્સ મળ્યા છે. તો મિત્રો અત્યારે તો સોશિયલ મીડિયા થકી ઘણા બધા આપણે ઇન્ફ્લુએન્સર કહો, યુટ્યુબર કહો કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના બધા ઘણા બધા ફેમસ ને બધા ક્રિએટરો ઉભરી રહ્યા છે, બરોબર છે. પણ એની અંદર એક મેઇન વસ્તુ છે વુમન એમ્પાવરમેન્ટ. વુમન એમ્પાવરમેન્ટ એટલે કે જે લેડીઝ છે, જે ઘરની 4 દિવારની અંદર બેહી રહેનારી અત્યારની જે ગામડાની જે લેડીઝ છે, હવે જમાનો બદલાઈ ગયો છે મિત્રો. હવે છે ને કે એ દુનિયાને એમનું પોતાનું ટેલેન્ટ છે, પોતાની જે આવડત છે એ દુનિયા સમક્ષ લાવીને અત્યારે એ પોતાની એક આગવી ઓળખ ઊભી કરે છે. અત્યારે ઘણી છોકરીઓ તમે જોજો કે ક્રિકેટની અંદર, ફૂટબોલની અંદર, પોલીસની અંદર ને એમ બધી ઘણી બધી જગ્યાએ અત્યારે છે કે છોકરીઓનું અત્યારે પ્રભુત્વ વધી ગયું છે. એટલે કે દરેક છોકરીઓને અત્યારે તમે શું સંદેશ આપવા માંગશો જે તમારા ગામડાઓની અંદર આવું ટેલેન્ટ હોય એમના વિશે શું કહેવા માંગશો? હું તો એટલું જ કહેવા માંગુ તમે જે પણ કરો એ લાજ મર્યાદા રાખીને કરો, મર્યાદામાં રહીને, કે તમારા મા બાપ બી માથું ઊંચું રાખીને કહી શકે કે ના ભાઈ મારી દીકરી છે. તો ભાવનાબેને ખૂબ સુંદર જવાબ આપ્યો કે કોઈ પણ તમે કાર્ય કરો એ પોતાના માતા પિતા અને પોતાનો સમાજ અને પોતાની મર્યાદા એ બધાને તમે સાથે લઈને ચાલશો ને તો ચોક્કસથી તમને મિત્રો સફળતા મળશે ને મળશે. હવે તમે આઈફોન તો ખરીદ્યો, બરોબર, તમે ફર્સ્ટ ટાઈમ લાઈફની અંદર તમે ફોન ખરીદ્યો, તમને એટલી ખુશી, એના સિવાય પણ તમે શું ખરીદ્યું? અત્યારે મારી પાસે ઇકો ગાડી છે,
અને જ્યારે શરૂઆતના દિવસો હતા જ્યારે રિક્ષા સીએનજી ફર્સ્ટ ટાઈમ નીકળી હતી નવી એમ, ત્યારે અમારા ગામમાં ફરિયાની અંદર કે વેઇટ કરવો પડે બસ સ્ટેન્ડે, કે જે જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય ત્યાંની જ્યાં સુધી રિક્ષા ના ભરે ને ત્યાં સુધી તમારે રિક્ષા ના ઉપડે એમ. એ વખત બી અમે સ્ટ્રગલ કરતા હતા જ, કેમ કે એ વખત અમારી જોડે સાયકલ જ હતી, સાયકલ સિવાય બીજું કંઈ હતું નહીં. ત્યારે એ વખત જ વિચાર આવ્યો હતો. અને શરૂઆતના દિવસોમાં જ્યારે બાધા હોય અમારા દરબાર કુળમાં તો બાધા વધારે જ હોય, કે જ્યારે અમે પાટણ ગયા હતા મેરળી માતાના મંદિરે દર્શન કરવા માટે, ત્યારે પપ્પાએ જે એનું ભાડું આપ્યું હતું લગભગ 7-1 હજાર ભાડું હતું. ટ્રાવેલ્સ પેલું શું કે ટાવેરાની ગાડી હતી, ટવેરાની ગાડી હતી, એનું 7 કે 8 હજાર રૂપિયા કંઈક ભાડું આપ્યું હતું. એ વખત થોડુંક ગેટિંગ ફીલ થયું હતું કે મારું ફેમિલી છે, આટલો મહેનત કરીને અમે આટલો ભેગો કર્યો પૈસો, અને અત્યારે કોઈક બીજાને આપવું પડે. કેમ કે એ વખતના જમાનામાં ડીઝલ પેટ્રોલના ભાવ ઓછા હતા, એટલે 1500-2000 નું સમથિંગ ડીઝલ ભર્યું હોય. એ વખત ખ્યાલ આવ્યો કે અગર જો આ ભાઈ કરી શકે તો હું કેમ ના કરી શકું. તે જ્યારે શરૂઆતના દિવસમાં જ્યારે હું ગાડી સાફ કરતો ને ત્યારથી મેં વિચાર કર્યો હતો કે હું મારી ફેમિલી માટે કંઈક કરું કે મારી ફેમિલીને કંઈક તકલીફ ના પડે એમ. તે જેથી કરીને અત્યારે હું લાવ્યો છું, અત્યારે ઇકો ગાડી છે મારી પાસે. એ બહુ સંઘર્ષ કરીને, બહુ મહેનત કરીને, ઊંધું પાછું કરીને અત્યારે મેં એના ઈએમઆઈ બધા ક્લિયર કરીને બધું પોતાનાની ગાડી અત્યારે. એટલે અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે કે ભાઈ ગાડીઓનો વેત નતો, અરે સાયકલનો વેત નતો, ગાડીઓ તો લાવી. એટલે કહેવાય કે એક પ્રમાણે માતાજીની મહેરબાની અને તમારું જે મહેનત એ બધી અત્યારે ફળી છે તમને, અને ખૂબ ખૂબ માતાજી તમને હજુ પણ આગળ લાવે અને હજુ પણ તમે કંઈક એચીવ કરો લાઈફની અંદર, એવી અમારી ખાટલા પંચાયત તરફથી શુભકામના. તો આપણો હવે છેલ્લો પ્રશ્ન કે તમને અમારી ખાટલા પંચાયત વિશે શું કહેવા માંગશો? અત્યારે જો જેટલી અત્યારે જનરેશન પ્રમાણે, યુવા જનરેશન પ્રમાણે હું કહું તો આપણે ખાલી કોઈ બી એક્ટર હોય, ફિલ્મ સ્ટાર હોય, કોઈ બી હોય, આપણે એને ખાલી પડદા ઉપર કાં તો સિનેમાની અંદર જ જોઈ શકીએ છીએ. પણ અમારા ખાટલા પંચાયત એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ પણ કપલ હોય, ઇન્સ્ટાગ્રામ સ્ટાર હોય કાં તો સુપરસ્ટાર હોય, કોઈ બી હોય, અગર જો એ આપણા ઇન્ટરવ્યુમાં આવે છે તો જેથી કરીને અમારા જેવા નાના માણસ કાં તો કોઈ બી નાના માણસ હોય જે આપણને ખાલી પડદા ઉપર કાં તો ઇન્સ્ટાગ્રામમાં જોવે છે, એ લોકોને બી ખ્યાલ આવે કે આ લોકો બી મહેનત કરે છે. અને જેથી કરીને ખાટલા પંચાયત જે આ કામ કરે છે ને બહુ સરસ કામ કરે છે. જેથી કરીને હું તો એ જ કહેવા માંગીશ કે આની અંદર હજી આગળ વધાય, મતલબ આની અંદર હજી ખાટલા પંચાયતનું નામ હજી આગળ વધે, કે જેથી કરીને અમારા જેવા જેટલા બી કપલ છે, ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે, સુપરસ્ટાર છે, જે પણ છે, એ લોકોને આપણે જાણી શકીએ. અને જો તમે જેમને જાણશો ને તો તમને બી તમારા જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળશે. આજકાલ બધાને એવું જ છે કે આ તો જો આઈફોન લઈને ફરે, ભાઈ આઈફોન ની પાસે કેટલી મહેનત છે એ નથી ખબર. કારણ કે લોકો અત્યારનું જો આજે વર્તમાન કાળમાં લોકો જોઈએ પણ ભૂતકાળમાં કેટલી મહેનત કરી એ લોકો એ નથી ખબર. સાચી વાત છે. અત્યારે તમે મખમલના ફર્શ પર ચાલો ને એ લોકોને દેખાય, પણ પાછળ કેટલા કાંટા વાગ્યા ને એ કોઈ નથી દેખાતું. બરાબર છે. અત્યારે આ સફળતા પાછળનું રહસ્ય જ આ છે. એ કાંટા દેખાવા માટે જ આપણે આ એક નવો એપિસોડ ચાલુ કર્યો. ભાઈ લોકોને ખબર પડે કે કેટલા કાંટા અમે જોયા છે, તારે અત્યારે મખમલના અમે ફર્શ પર ચાલે છે. અને હું તો ખરેખર ખાટલા પંચાયત માટે એટલું જ કહીશ કે આ જે કામ તમે જે કરો છો, મતલબ એ બહુ સરસ કામ છે. કેમ કે જેથી કરીને કોઈ બી ઇન્સ્ટાગ્રામ સ્ટાર હોય, સુપરસ્ટાર, માનો કે વિક્રમ ઠાકોર છે, એની ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે આપણે કદાચ 50% જાણતા નહીં હોય. કદાચ ખાલી એટલું જાણીએ સાહેબ એમના ફેમિલી મેમ્બર છે, પણ એમને કઈ રીતે આગળ વધ્યા છે એ અત્યારે બધા ઇન્ટરવ્યુ દ્વારા જ આપણને જાણવા મળે છે, બાકી તો નથી મળતું. એટલે જ હું કહું છું કે કદાચ જો આ ઇન્ટરવ્યુ આપણું જે છે એ હજી આગળ જાય તો બહુ સારું. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આજની ખાટલા પંચાયતની અંદર અમારા અહીં મહેમાન તરીકે આવ્યા, અને તમારી જે સંઘર્ષ સ્ટોરી જે અમારા ખાટલા પંચાયત થકી જે લોકોને અત્યારે સારો એવો સંદેશ મળી રહ્યો છે કે અત્યારે કેટલા સરસ મજાના લોકોને પ્રેરણા મળશે કે આવા નાનકડા ગામડામાંથી આવીને કે સાયકલનો પણ વેત નહોતો પણ ગાડીઓ સુધીની એક સફર કરાવી અને સરસ મજાના આટલા પ્લેટફોર્મ સુધી પહોંચ્યા છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને આજની ખાટલા પંચાયતનો જો મિત્રો તમે જો વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય મહારાજ.